કોમનવેલ્થ ગેમ્સની આપણે વાત કરી તો 2030 આ વિઝન શું છે, હિડન સ્ટોરી કયા પ્રકારની છે, અમદાવાદ ગુજરાત કયા ફલક પર આપ જોઈ રહ્યા છો આના થકી? મેં તમને કહ્યું એ રીતે કે સ્પોર્ટ્સની દુનિયામાં દુનિયાના જેટલા બી ખેલાડીઓ છે, એક પછી એક ટુર્નામેન્ટની અંદર બધા જ ખેલાડીઓ કોઈક ને કોઈક ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે અમદાવાદ ખાતે આવવાના છે. ચાહે ક્રિકેટની વાત હોય તો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે આપણી પાસે. ચાહે અરીનાની વાત હોય, સ્પોર્ટ્સ અરીનાની વાત હોય, સ્પોર્ટ્સ ટ્રેનિંગની વાત હોય, આ બધી જ દિશામાં આપણે લોકો નંબર 1 ફેસિલિટીઝ જે ડેવલપ કરવાના છે એનાથી ખૂબ મોટા પાયે ગેમ્સ જ્યારે આવવાની તો દુનિયા અહીંયા આવવાની છે. અને દુનિયા જ્યારે અહીંયા આવવાની છે તો અમદાવાદ માટે, આસપાસના ક્ષેત્રો માટે ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટીઝ ભવિષ્યની અંદર ડેવલપ થવાની છે. માત્ર એટલું જ નહીં, ભવિષ્યની અંદર આપણે લોકો હજી બીજા બહુ મોટા કોન્સર્ટ્સ અમદાવાદમાં લાવવા માટેની વ્યવસ્થાઓ થઈ રહી છે, જેના માધ્યમથી બી અમદાવાદ અને આસપાસના 2-3 જિલ્લાઓની અંદર સર્વિસ સેક્ટર્સની અંદર ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. એટલે કોમનવેલ્થ ટ્રેલર છે, ઓલિમ્પિક ઉપર નજર છે હવે, એવું છે? નહીં, હું તો એવું માનું છું કોમનવેલ્થ હોય, ઓલિમ્પિક હોય, તમે લાઈન લાગવાની છે. આપણે બધા જ દિશાની અંદર ખૂબ સારી મહેનત કેન્દ્ર સરકારના માર્ગદર્શનમાં કરી રહ્યા છે અને મને 100% વિશ્વાસ છે કે અદ્ભુત રિઝલ્ટ આવવાના છે. બિલકુલ. ગુજરાતને સ્પોર્ટ્સ હબ બનાવવાનો પ્લાન, આ એક વિચાર, આપણે નરેન્દ્ર મોદીજીની તો વાત કરી, પરંતુ આ વિચાર ક્યાંથી નીકળ્યો ને અત્યાર સુધી જે કક્ષાએ પહોંચ્યો છે તેમાં કઈ રીતે કયા હર્ડલ્સ આવ્યા અથવા તો કઈ રીતે આ પહોંચવામાં શું એ સ્ટોરી રહી છે? સૌથી પહેલાં તો મેં તમને જેમ પહેલાં કહ્યું એમ, જે તે વખતે મોદી સાહેબને જ્યારે આ વિચાર આવ્યો હશે, એ વિચાર આવ્યો ને એ બદલ જ હું તો એમનો આભાર માનું છું એક યુવા તરીકે. સાહેબ, ત્યારે કોઈ ગુજરાતમાં વિચારેલું બી નહીં આ વસ્તુ. એમને જે ખેલ મહાકુંભનો વિચાર કર્યો, તમને કોઈને અંદાજો બી છે કે કેટલાય દેશની વસ્તી હશે ને એના કરતાં વધારે તો આ વર્ષે 7.3 મિલિયન મીન્સ 73 lakhs 73 લાખ વિદ્યાર્થીઓએ, ખેલાડીઓએ આ વર્ષે ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે. 73 લાખ લોકો, આ 73 લાખ લોકો ખાલી આ ગ્રાઉન્ડ પર, મેદાન પર જે ઉતર્યા છે ને, એ લોકોને વધુમાં વધુ આપણે રિપીટેડ મેદાન પર ઉતારવા માટેનો પ્રયાસ, એ જ એમના વિચારો હતા ને અમે લોકો આજે કામ આગળ વધારીએ છીએ. એ પોતે હું એવું માનું છું કે એમને જ્યારે બી કોઈ વસ્તુ ચાલુ કરી હોય તે પોતે એની અંદર પીએચડી થઈ જતા હોય છે. કારણ કે સાહેબનું એવું છે કે મોદી સાહેબ ક્યારેય કોઈ વસ્તુ અધ્ધર નથી કરતા. એ જ્યારે બી કંઈ વિચારે છે તો એનું લોંગ ટર્મ પ્લાનિંગ શું છે, લોંગ ટર્મ વિઝન જોડે જ વિચારે છે. અને એના રિઝલ્ટ્સ તમે માત્ર ને માત્ર એક નાનો રિસર્ચ કરજો, અને એક ચેનલ તરીકે તમારે રિસર્ચ કરવું જોઈએ કે એમણે મુખ્યમંત્રી બન્યા એના પહેલાંની સ્પોર્ટ્સની પરિસ્થિતિ શું હતી, મુખ્યમંત્રી બન્યા પછી એમના પ્રયાસો ત્યારે શું પરિસ્થિતિ હતી, અને એ પ્રયાસોના રિઝલ્ટ સ્વરૂપે આજે શું પરિસ્થિતિ છે. એકવાર એનું ડિટેલ્ડ રિસર્ચ કરવું જોઈએ. કારણ કે હું એવું માનું છું કે હું બોલીશ તો કદાચ તમને એવું લાગશે કે હું એમને કાર્યકર્તા તરીકે બોલું છું, એક મંત્રી તરીકે બોલું છું, પરંતુ ન્યુટ્રલી તમારે આનું એક રિસર્ચ કરવું જોઈએ. તો જ લોકોને અંદાજો આવશે કે સ્પોર્ટ્સની અંદર કેરિયર બનાવવા માટે કેટલી મોટી ઓપોર્ચ્યુનિટીઝ છે. અને મારા રાજ્યના યુવાનોએ તો ક્યારેય પાછળ વળીને નથી જોવાનું. આપણે બધી જ વ્યવસ્થાઓ, તમારે ટુર્નામેન્ટ રમવા જવા માટેની બધી જ વ્યવસ્થાઓ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિભાગ હંમેશા તૈયાર છે અને સહયોગી છે આપણા.